નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીકોમના સેમેસ્ટર 3માં કરવેરા પરિચય નામના વિષયમાં યુનિટ 1માં આપણે કેટલીક વ્યાખ્યાઓનો અભ્યાસ કરવાનો છીએ. આવકવેરાના કાયદા હેઠળ આ વ્યાખ્યાઓનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. તેથી આ વ્યાખ્યાઓને આપણા અભ્યાસક્રમમાં સમાવવામાં આવી છે. આ જે અગત્યની વ્યાખ્યાઓ છે તે અંગે આપણે વિગતવાર ચર્ચા કરીએ. સૌ પ્રથમ જે વ્યાખ્યા છે એ આવકવેરો અથવા એને આયપત વેરો પણ કહેવાય છે. અંગ્રેજીમાં એના માટે ઇન્કમ ટેક્સ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. કરદાતાની પાછલા વર્ષની કુલ આવક પર જે તે નાણાકીય વર્ષ માટે સરકારને ચૂકવવા પડતા કર કે વેરાને આવકવેરો કહેવાય છે. કરદાતા એટલે કર ભરનાર, બરાબર. જે કર ભરનાર છે એસએસસી, તેની પાછલા વર્ષની કુલ આવક ગણતરી કરવામાં આવે છે અને તે પાછલા વર્ષની આવક માટે તે કરદાતાએ સરકારને જે કોઈ પણ કર ચૂકવવો પડે એ કર અથવા તો વેરાને આવકવેરો કહેવાય છે. અહીં એક વાત અગત્યની છે, ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. વ્યાખ્યામાં પણ વાત કરી છે કે પાછલા વર્ષની કુલ આવક પર, બરાબર. એટલે કે આવકવેરો હંમેશા પાછલા વર્ષની કુલ આવક પર ભરવામાં આવે છે. દાખલા તરીકે હાલમાં જે વર્ષ ચાલી રહ્યું છે 2020-21નું, બરાબર. તો 2020-21ના વર્ષમાં આપણે જે આવકવેરો ભરવાનો થાય એ પાછલા વર્ષ 2019-20ની આવક પર ભરવાનો થાય છે, બરાબર. એટલે આપણું જે પાછલું વર્ષ છે 2019-20 1/4/2019 શરૂ થાય છે અને 31/3/2020 પૂરું થાય છે, બરાબર. અને તે આવક પર આપણે 2020-21ના વર્ષમાં આવકવેરો ભરવાનો થાય છે, બરાબર. એટલે આપણું જે પાછલું વર્ષ 2019-20 કહેવાશે અને આકારણી વર્ષ જે કહેવાશે એ 2020-21 કહેવાશે. ત્યારબાદ બીજી વ્યાખ્યા છે આવક. આવક એટલે શું? આવકવેરાના કાયદાની કલમ 224માં આવકની સમાવેશી વ્યાખ્યા આપી છે. આવકમાં અનેક પ્રકારની આવકોનો સમાવેશ થાય છે. હવે આ કાયદામાં આવક એટલે શું તેનો સીધો કોઈ અર્થ આપવામાં આવ્યો નથી, પરંતુ આવકની સમાવેશી વ્યાખ્યા આપી છે. સમાવેશી વ્યાખ્યા એટલે શું કે આવકમાં કોનો સમાવેશ થાય એનું આખું એક લિસ્ટ આપવામાં આવ્યું છે, યાદી આપવામાં આવી છે કે એ બધાનો સમાવેશ આવકમાં થાય છે, બરાબર. દાખલા તરીકે કોઈક વ્યક્તિ નોકરી કરતી હોય તો એને પગાર મળે, પગાર એની આવક કહેવાય. કોઈક વ્યક્તિ ધંધો કરતો હોય, ધંધામાં જે એની કમાણી થાય એ એની આવક કહેવાય. કોઈ વ્યવસાયી વ્યક્તિ ફી મેળવે તો એની આવક કહેવાય, બરાબર. આ સિવાય નોકરી કરતી વ્યક્તિને પગાર ઉપરાંત બીજા અન્ય ભથ્થાઓ મળે, મોંઘવારી ભથ્થું મળશે, ઘર ભાડા ભથ્થું મળે, બરાબર. મનોરંજન ભથ્થું મળતું હોય, અન્ય કોઈ ભથ્થા મળતા હોય, બધાનો સમાવેશ એની આવકમાં થાય, બરાબર. એ જ રીતે કોઈ કંપનીમાંથી શેર હોલ્ડરોને તેમના શેર ઉપર જે ડિવિડન્ડ મળે, ડિવિડન્ડનો સમાવેશ પણ આવકમાં થાય છે, બરાબર. કોઈ વ્યક્તિ ખેતી કરતું હોય, ખેતીનો સમાવેશ, ખેતીમાંથી જે આવક મળે એનો સમાવેશ પણ આવકમાં થતો હોય છે. એટલે આવકની જે વ્યાખ્યા છે એ સમાવેશી વ્યાખ્યા છે. આ અંગે વિગતવાર ચર્ચા આપણે હવે પછીના પ્રકરણમાં કરીશું. ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા છે એસએસસી અથવા કરદાતા કે કર ભરનાર. એસએસસી એટલે આવકવેરાના કાયદા હેઠળ કોઈ કર અથવા દંડ, વ્યાજ વગેરે ભરવા માટે જવાબદાર શખ્સ. એટલે કે આપણા દેશના કાયદા પ્રમાણે કોઈ કરદાતાએ, કોઈ વ્યક્તિએ સરકારને કોઈ આવક પર કર ભરવાનો થાય, દંડ ભરવાનો થાય અથવા વ્યાજ ભરવાનો થાય તો આવું કર, દંડ અથવા તો વ્યાજ ભરવા માટે જે શખ્સ જવાબદાર છે તે શખ્સને
એસએસઈ કહેવાય છે. એસએસઈ અંગ્રેજી શબ્દ છે, ગુજરાતીમાં એના માટે કરદાતા અથવા તો કર ભરનાર એવો શબ્દ પ્રયોગ થાય છે. ત્યાર પછી ચોથી વ્યાખ્યા છે આકારણી. આકારણી માટે અંગ્રેજીમાં એસેસમેન્ટ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. કર ભરનારની પાછલા વર્ષની કુલ આવક તપાસીને તેનું સાચાપણું નક્કી કરવાની તેમજ તે વ્યક્તિએ ભરવાની થતી કરની રકમ નક્કી કરવાની પ્રક્રિયા એટલે આકારણી. આ વ્યાખ્યામાં 2-3 મુદ્દાઓ આપવામાં આવ્યા છે. સૌ પ્રથમ તો પાછલા વર્ષની વાત કરી છે કે જે કોઈ કર ભરનાર છે, કરદાતા છે, એને પાછલા વર્ષની આવક તપાસવામાં આવે છે, એટલે કે એની ચકાસણી કરવામાં આવે છે. તેનું સાચાપણું નક્કી કરવામાં આવે. સાચાપણું એટલે ખરેખર એનો સમાવેશ આવકમાં થશે કે નહીં, અને થાય તો કેટલી રકમ. બરાબર. એટલે કે કોઈપણ વ્યક્તિની પાછલા વર્ષની કુલ આવકનો સાચાપણું નક્કી કરવામાં આવે કે ખરેખર આ આવક છે અને છે તો કેટલી છે. ત્યારબાદ તે વ્યક્તિએ એ આવક પર ભરવાની થતી કરની રકમ નક્કી કરવાની જે પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયા એટલે આકારણી. 5મો મુદ્દો છે આકારણી વર્ષ. જે વર્ષ દરમિયાન કર ભરનાર વ્યક્તિની આવકની આકારણી કરવામાં આવે છે તે વર્ષને આકારણી વર્ષ કહેવાય છે. આકારણી વર્ષ 1 એપ્રિલના રોજ શરૂ થાય છે અને 31 માર્ચના રોજ પૂરું થાય છે. કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણે જાણીએ છીએ કે આપણું જે વર્ષ હોય હંમેશા 1 એપ્રિલે શરૂ થાય છે, એટલે કે 1/4 શરૂ થાય છે અને 31 માર્ચ એટલે કે 31/3ના રોજ પૂરું થતું હોય છે. બરાબર. હવે આકારણી વર્ષ માટે એવી વ્યાખ્યા આપવામાં આવી છે કે જે વર્ષ દરમિયાન કર ભરનાર વ્યક્તિની આવકની આકારણી કરવામાં આવે છે. આકારણી એટલે શું? આપણે ઉપર મુદ્દામાં ચોથા મુદ્દા વાત કરી ગયા એ કે કુલ આવકનું સાચાપણું નક્કી કરવામાં આવે, આવક તપાસવામાં આવે, તે આકારણી કહેવાય. અને જે વર્ષ દરમિયાન આ કાર્ય થાય તે વર્ષ એટલે આકારણી વર્ષ. બરાબર. મેં તમને અગાઉ પણ કહ્યું હતું એ પ્રમાણે આપણું ચાલુ વર્ષ જે છે 2020-21 એ આપણું આકારણી વર્ષ છે. કેમ આકારણી વર્ષ છે? તો 2020-21ના વર્ષ દરમિયાન આપણે કોઈ કરદાતાની, કર ભરનારની પાછલા વર્ષની આવકની આકારણી કરીએ છીએ. બરાબર. એટલે આપણું જે આકારણી વર્ષ કહેવાશે 2020-21 કહેવાશે. 1 એપ્રિલ 2020 વર્ષ શરૂ થશે અને 31 માર્ચ 2021ના રોજ વર્ષ પૂરું થશે. ત્યાર પછીની નેક્સ્ટ વ્યાખ્યા છે પાછલું વર્ષ. પાછલા વર્ષની વ્યાખ્યા આપણે આકારણી વર્ષની સાથે જ સમજવી પડે એવી છે. પાછલા વર્ષને હિસાબી વર્ષ અથવા નાણાકીય વર્ષ પણ કહેવાય છે. પાછલું વર્ષ એટલે જે વર્ષમાં આકારણી કરવાની હોય તેની તરત અગાઉના 12 માસનો સમય. દાખલા તરીકે આકારણી વર્ષ 2020-21 માટે પાછલું વર્ષ 2019-20 ગણાય. આપણે અત્યારે જ વાત કરી ગયા કે આપણું હાલનું જે વર્ષ છે 2020-21 એ આપણું આકારણી વર્ષ છે. બરાબર. એટલે એની અગાઉના જે 12 મહિનાનો સમય છે, એટલે એની અગાઉનું જે વર્ષ છે 2019-20 એ આપણું પાછલું વર્ષ કહેવાય. બરાબર. એટલે કે આ વર્ષમાં આપણે 2019-20 જે પાછલું વર્ષ છે તેની આવકો તપાસવાની છે, એનું સાચાપણું નક્કી કરવાનું છે અને એના પર કર ભરવાનો છે. ત્યારબાદ 7મો મુદ્દો છે શખ્સ. આવકવેરા ધારાની કલમ 231માં આવકવેરો ભરવા માટે જવાબદાર શખ્સોના પ્રકારની એક યાદી આપવામાં આવેલી છે. આ તમામનો સમાવેશ શખ્સમાં થાય છે. આ યાદીમાં કોઈ પણ વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ, કંપની, પેઢી, શખ્સોનું મંડળ, વ્યક્તિઓનો સમૂહ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા
અને કૃત્રિમ રીતે કાયદેસર ગણાતા શખ્સો. આ રીતે 7 જેટલા શખ્સોની એક યાદી આપવામાં આવી છે. સૌપ્રથમ વાત કરી છે કોઈ પણ વ્યક્તિ, એટલે કે આપણા દેશના કાયદા મુજબ જે વ્યક્તિ આવકવેરો ભરવા માટે જવાબદાર છે એવા જે જીવિત વ્યક્તિ એનો સમાવેશ શખ્સમાં થાય છે. વ્યક્તિ એટલે જીવિત વ્યક્તિ કે જે હાલમાં જીવંત છે, જેનું અસ્તિત્વ છે. ત્યારબાદ હિન્દુ અવિભક્ત કુટુંબ, જેને આપણે ટૂંકમાં HUF કહીએ છીએ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. જે લોકો વંશ પરંપરાગત વારસાગત કુટુંબ ચાલી આવતું હોય, બરાબર, કુટુંબનો કોઈક ધંધો ચાલી આવતો હોય, કંઈક કોઈ વ્યવસાય કરતા હોય અને એમની આવક ઉપર વેરો ભરવો પડે તો એનો સમાવેશ પણ શખ્સમાં થશે. ત્યારબાદ કંપની. આપણા દેશના કાયદા મુજબ કોઈ નોંધાયેલી જે કંપની હોય એમણે પણ પોતાની આવક પર સરકારને આવકવેરો ભરવો પડતો હોય છે. પેઢી. પેઢી એટલે ભાગીદારી પેઢી. 2 કે વધુ વ્યક્તિઓ ભેગા મળીને નફો નુકસાન વહેંચી લેવાના હેતુથી જે ધંધો કરે, બરાબર, એ પેઢી કહેવાય. તો ભાગીદારોએ પણ ભાગીદારી પેઢીમાંથી જે કંઈ નફો મેળવ્યો હોય એ પેઢીએ સરકારને વેરો ભરવો પડે. આથી પેઢીનો સમાવેશ પણ શખ્સમાં થાય છે. શખ્સોનું મંડળ અથવા વ્યક્તિઓનો સમૂહ. અમુક શખ્સો ભેગા થઈને મંડળ બનાવે અથવા અમુક વ્યક્તિઓ ભેગા થઈને મંડળ બનાવતા હોય છે, સમૂહ બનાવતા હોય છે. તેમણે પણ પોતાની જે આવક હોય એના પર વેરો ભરવો પડે છે, બરાબર. આથી તેમનો સમાવેશ પણ શખ્સમાં થાય છે. ત્યારબાદ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. આપણે ત્યાં જે આપણે ગ્રામ પંચાયતો જોઈએ છે, બરાબર, નગરપાલિકાઓ જોઈએ, મ્યુનિસિપાલિટી જોઈએ, એમનો સમાવેશ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં થતો હોય છે. આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ અમુક વેરા ભરવા પડતા હોય છે. તેમનો સમાવેશ આથી શખ્સની વ્યાખ્યામાં થાય છે. ત્યાર પછી છેલ્લો મુદ્દો છે કૃત્રિમ રીતે કાયદેસર ગણાતા શખ્સો. ઉપરની વ્યાખ્યામાં જે નહીં આવી જતા હોય એવા અમુક શખ્સો પણ છે, એમને કૃત્રિમ રીતે કાયદેસર ગણાતા શખ્સો કહેવાય, બરાબર. દાખલા તરીકે સરકાર, શાળા, કોલેજ વગેરે. કારણ કે આપણે જાણીએ છીએ કે સરકાર, શાળા, કોલેજ જેવી સંસ્થાઓ ભલે એમનું જીવંત અસ્તિત્વ ના કહેવાય, પરંતુ તેઓ તેમના નામે મિલકત ખરીદી શકે છે, વ્યવહારો, નાણાકીય વ્યવહારો કરી શકે છે, બેંકમાં ખાતું ખોલાવી શકે છે, મિલકત ખરીદ વેચાણના સોદા કરી શકે છે. આથી તેઓને કૃત્રિમ રીતે કાયદેસર ગણાતા શખ્સો કહેવાય. એટલે કે તેઓ જીવિત વ્યક્તિ નહીં કહેવાય, પરંતુ કૃત્રિમ વ્યક્તિ તરીકે આપણે એમને ઓળખી શકીએ. આથી તેમનો સમાવેશ પણ શખ્સની વ્યાખ્યામાં થાય છે. ત્યાર પછી 8મો મુદ્દો છે ડિવિડન્ડ. કંપની પોતાના નફાની શેર હોલ્ડરોને જે વહેંચણી કરે છે તેને ડિવિડન્ડ કહેવાય છે. ડિવિડન્ડ એટલે કંપનીના નફામાંથી શેર હોલ્ડરોને મળતો ભાગ. ભારતીય કંપની પાસેથી મળેલ ડિવિડન્ડની આવક સંપૂર્ણ કર મુક્ત ગણાય છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ શેર હોલ્ડર કોઈ કંપનીના શેરમાં નાણાં રોકે છે, એટલે કે શેરમાં પોતાના નાણાં રોકીને શેર ખરીદે છે, બરાબર, તો એની પાછળ એનો ઉદ્દેશ કંઈક કમાણી મેળવવાનો હોય છે. પોતાના નાણાંની બચત કરવાનો તો હોય જ છે, પણ એ નાણાંના રોકાણમાંથી કંઈક વળતર મેળવવાનો હોય છે, બરાબર. અને એટલા માટે જ કંપની આખા વર્ષ દરમિયાન પોતે જે કમાણી કરે છે, નફો મેળવે છે, એ નફામાંથી શેર હોલ્ડરને અમુક ભાગ આપે છે, વહેંચે છે, બરાબર. તો કંપની પોતાના નફામાંથી શેર હોલ્ડરોને જે વહેંચણી કરે છે, નફાના એ ભાગને ડિવિડન્ડ કહેવાય છે, બરાબર. ટૂંકમાં ડિવિડન્ડ એટલે કંપનીના નફામાંથી શેર હોલ્ડરોને જે ભાગ મળે તે. આપણા દેશના કાયદા પ્રમાણે
ભારતીય કંપની પાસેથી મળેલ ડિવિડન્ડની આવક સંપૂર્ણ કરમુક્ત ગણાય છે. એટલે કે જો આપણને કોઈક ભારતીય કંપની પાસેથી ડિવિડન્ડ મળે તો એ આવક પર આપણે કોઈપણ પ્રકારનો વેરો ભરવાનો રહેતો નથી, સંપૂર્ણ કરમુક્ત છે. હા, જો કોઈ વિદેશી કંપનીના શેરમાં આપણે રોકાણ કર્યું હોય અને તેના પર આપણને ડિવિડન્ડ મળે તો એ કરમુક્ત નથી, કરપાત્ર છે. પછીની વ્યાખ્યા છે કંપની. 9મો મુદ્દો, કંપની એટલે શું? તો કંપની એટલે કોઈ પણ ભારતીય કંપની, પરદેશના કાયદા હેઠળ સ્થપાયેલ કંપની, 1922ના ભારતીય આવકવેરા કાયદા મુજબ આકારણી થઈ હોય તે સંસ્થા કે મંડળ, એ સામાન્ય કે ખાસ આદેશ દ્વારા જેને કંપની જાહેર કરી હોય તે સંસ્થા કે મંડળ. એટલે કે કંપનીની વ્યાખ્યામાં 4 મુદ્દાઓ આપવામાં આવ્યા છે. કોઈ પણ ભારતીય કંપની એટલે કે ભારતમાં સ્થપાઈ હોય, ભારતમાં ધંધો કરતી હોય તે કંપની, પરદેશના કાયદા હેઠળ સ્થપાયેલ કંપની, આપણા દેશની બહાર વિદેશના કોઈ કાયદા હેઠળ સ્થપાઈ હોય તેવી કંપનીનો સમાવેશ પણ કંપનીમાં જ થાય છે. 1922ના ભારતીય આવકવેરા કાયદા મુજબ આકારણી થઈ હોય તે સંસ્થા કે મંડળ, એટલે અમુક સંસ્થા કે મંડળ એને પણ કંપની જ ગણવામાં આવે જો એનું આકારણી 1922ના ભારતીય આવકવેરા કાયદા મુજબ થઈ હોય. અને સરકારના કોઈ સામાન્ય કે ખાસ આદેશ દ્વારા કોઈ મંડળ અથવા સંસ્થાને કંપની જાહેર કરવામાં આવી હોય તો એ મંડળ કે સંસ્થાને પણ કંપની ગણવામાં આવશે. એટલે કંપનીની વ્યાખ્યામાં આટલા 4 મુદ્દાઓ ધ્યાનમાં રાખવા. 10મો મુદ્દો છે કુલ ગ્રોસ આવક. ગ્રોસ એટલે ટોટલ, ભેગું, બરાબર. કરદાતાની આવકના 5 શીર્ષકો હેઠળ કુલ આવકનો સરવાળો કરવામાં આવે છે અને એ રીતે મળતી કુલ આવકને કુલ ગ્રોસ આવક કહેવાય છે. આવકના જે 5 શીર્ષકો છે, પગારની આવક, મકાન મિલકતની આવક, મૂડી નફો, ધંધા કે વ્યવસાયની આવક અને અન્ય આવક. કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય તો એને પગાર મળે, પગારની સાથે બીજા ભથ્થાઓ મળે તો એનો સમાવેશ પગારની આવકમાં થાય. ત્યારબાદ મકાન મિલકતની આવક, કોઈ વ્યક્તિ પાસે મકાન છે પોતાની માલિકીનું, ભાડે આપે, એનામાંથી જે એને ભાડું મળે એ મકાન મિલકતની આવક કહેવાય. ત્યારબાદ મૂડી નફો, કોઈ કાયમી મિલકતના વેચાણમાંથી જે નફો થાય એને મૂડી નફો કહેવાય. ધંધા કે વ્યવસાયની આવક, આપણે કોઈ ધંધો કે વ્યવસાય કરતા હોય એમાંથી જે આવક મળે એ. અને છેલ્લે અન્ય સાધનોની આવક, દાખલા તરીકે બેંકની આવક, બેંકમાંથી આપણને વ્યાજ મળે આપણા નાણાંના રોકાણ પર, કોઈ કંપનીના ડિબેન્ચરમાં નાણાં રોક્યા હોય, ડિબેન્ચર પર વ્યાજ મળે, લોટરીની આવક, જુગારની આવક, ઇનામની આવક, બરાબર. આ બધું જે છે તે અન્ય સાધનોની આવક. તો કોઈ પણ કરદાતાને આખા વર્ષ દરમિયાન, પાછલા વર્ષ દરમિયાન આ 5 સાધનોની કેટલી આવક થઈ એ આવકનો સરવાળો કરવામાં આવે. એટલે આ જુદા જુદા 5 શીર્ષક હેઠળની આવકનો સરવાળો કરવાથી જે જવાબ મળે એ જવાબ એટલે કુલ ગ્રોસ આવક. ત્યારબાદ 11મો મુદ્દો છે કુલ આવક. કુલ ગ્રોસ આવકમાંથી આવકવેરાના કાયદા હેઠળ કલમ 80C માંડીને કલમ 80U હેઠળની કપાતો બાદ કર્યા પછી રહેતી આવકને કુલ આવક કહેવાય છે અને તેના પર આવકવેરાની ગણતરી થાય છે. એટલે કે આપણે ઉપર 10મા મુદ્દામાં જે કુલ ગ્રોસ આવકની વાત કરી એ કુલ ગ્રોસ આવકની ગણતરી કર્યા પછી આપણા દેશના આવકવેરાના કાયદા હેઠળ કલમ 80C લઈને કલમ 80U સુધી કેટલીક કપાતો મળે છે એ કપાતો બાદ કરવામાં આવે છે, બરાબર. આ કપાતો એટલે શું? તો કોઈ પણ વ્યક્તિએ ટેક્સ ઓછો ભરવો પડે એટલા માટે સરકાર એને અમુક લાભ આપતી હોય છે, બરાબર. આપણા દેશના આવકવેરા નિયમો પ્રમાણે એને અમુક કપાતો આપવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ દાન કરે, બરાબર, કોઈ પણ જગ્યાએ સામાજિક આર્થિક રીતે દાન કરે, મંદિર મસ્જિદોમાં કોઈ ટ્રસ્ટોમાં દાન કરે, સરકારને મદદ કરે તો એ દાન કપાત તરીકે બાદ થાય છે. એ જ રીતે આપણે જીવન વીમાની પોલિસી લીધી હોય તો એના પર જે પ્રીમિયમ ભરીએ એ પ્રીમિયમ પણ કપાત તરીકે બાદ મળે છે.
એ જ રીતે કોઈ નોકરિયાત વ્યક્તિ પેન્શન ફંડમાં, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે તો એના ફાળાની રકમ પણ અમુક અંશે કપાત તરીકે બાદ મળતી હોય છે. કોઈ વ્યક્તિએ મકાન ખરીદવા માટે લોન લીધી હોય, બરાબર, બેંકમાંથી, તો એ લોનનું રકમ અને વ્યાજની રકમ પણ અમુક નિયમોને આધીન કપાત તરીકે બાદ મળતી હોય છે. આની આખી કલમો છે 80C લઈને 80U સુધીની. આપણે પછીના ચેપ્ટરમાં એનો વિગતવાર અભ્યાસ કરવાનો જ છે. તો કુલ ગ્રોસ આવકમાંથી આ કલમો હેઠળ 80C લઈને 80U સુધીની કપાતો બાદ કરવા પછી જે આવક બચે એને કુલ આવક કહેવાય છે. અને કોઈ પણ વ્યક્તિએ જે આવકવેરો ભરવાનો હોય એ આ કુલ આવક પર ભરવો પડે. એટલે આવકવેરાની ગણતરી કુલ આવક પર થાય છે. ત્યારબાદ 12મી વ્યાખ્યા છે આકસ્મિક આવક. આકસ્મિક શબ્દ જ બતાવે છે કે અચાનક મળતી આવક. જે આવકનું ચોક્કસપણે પુનરાવર્તન ન થતું હોય. પુનરાવર્તન એટલે રિપીટેશન ન થતું હોય, વારંવાર ન મળતી હોય, એટલે કે અનિયમિત રીતે મળતી હોય, તે આવકને આકસ્મિક આવક કહેવાય છે. દાખલા તરીકે દોડ, ઘોડદોડ, હરીફાઈ, વ્યૂહરચના, લોટરી, જુગાર વગેરેમાંથી મળતી આવક. આ બધી આવકો કેવી છે? આકસ્મિક. કેમ? આપણે દોડમાં ભાગ લઈએ, ઇનામ મળે, ઘોડદોડમાં ભાગ લઈએ, કોઈ હરીફાઈમાં આપણે ભાગ લઈએ તો જે આવક મળે એ આકસ્મિક આવક. કોઈ વ્યૂહરચના, કોમ્પિટિશનમાં આપણે ભાગ લઈએ, લોટરીની ટિકિટો ખરીદી હોય, લોટરી લાગશે જ કે કેમ, ઇનામ મળશે જ કે કેમ કહી ના શકાય, જુગાર રમતી વખતે આવક મળશે જ કે કેમ કહી ના શકાય. એટલે આ બધી આવકો આકસ્મિક આવક છે. મળશે જ કે કેમ એની કોઈ ખાતરી હોતી નથી, અચાનક મળી જાય છે, બરાબર. એટલા માટે આવી આવકોને આકસ્મિક આવક કહેવાય છે. અને આપણા દેશના કાયદા પ્રમાણે કરદાતાએ આ આકસ્મિક આવક પર પણ આવકવેરો ભરવો પડે છે. 13મો મુદ્દો છે ખેતીની આવક. ભારતના કાયદા મુજબ ખેતી એ રાજ્યનો વિષય છે. તેથી કેન્દ્ર સરકાર ખેતી પર વેરો લઈ શકતી નથી. એટલે કે આપણા દેશના બંધારણ પ્રમાણે, આવકવેરાના કાયદા પ્રમાણે ખેતીને રાજ્યનો વિષય ગણવામાં આવ્યો છે. એટલે કે ખેતી પર કેન્દ્ર સરકાર વેરો લઈ શકતી નથી. જો ખેતી પર વેરો નાખવાનો હોય, એના માટે કંઈક નિયમો બનાવવાના હોય, નીતિ નિયમો, તો એ રાજ્ય સરકારના હસ્તક આવે છે. ખેતીની આવક ગણવા માટે 2 શરતો મહત્ત્વની છે. ભારતમાં આવેલ ખેતીની જમીનમાંથી આવક મળેલી હોવી જોઈએ. અને બીજી શરત છે આ જમીનનો ઉપયોગ ખેતીના હેતુ માટે થતો હોવો જોઈએ. એટલે કે પ્રથમ શરતની જે વાત કરી કે આ જમીન ભારતમાં આવેલ ખેતીની જમીન હોવી જોઈએ અને તેના પર ખેતી કરીને જે આવક મળે એનો સમાવેશ ખેતીની આવકમાં થતો હોવો જોઈએ. એટલે કે જે જમીન ભારતની સરહદની બહાર આવેલી હોય, વિદેશમાં આવેલી હોય, તે જમીન પર ખેતી કરવાથી જે આવક મળે એનો સમાવેશ આપણા દેશની ખેતીની આવકમાં થશે નહીં. ખેતીની જમીન ભારતમાં આવેલી હોવી જોઈએ અને એ જમીનનો ઉપયોગ બીજા હેતુ માટે થતો હોવો ન જોઈએ. બીજા મુદ્દામાં કહ્યું છે કે આ જમીનનો ઉપયોગ માત્ર ખેતીના હેતુ માટે થતો હોવો જોઈએ. એના પર ખેતી થતી હોય, ખેત આધારિત કંઈક પ્રક્રિયા થતી હોય તો જ એનો સમાવેશ ખેતીની આવકમાં થાય છે, બરાબર. જોકે આપણા દેશના કાયદા પ્રમાણે આપણા દેશમાં ખેતીની આવક કર મુક્ત છે, એટલે એના પર વેરો લેવામાં આવતો નથી. જોકે ખેતીની આવક જે છે આપણી કુલ આવકમાં ઉમેરવામાં આવે છે ખરી, પરંતુ એના પર વેરો લેવામાં આવતો નથી. આ વિડીયો બનાવવા માટે સંદર્ભ તરીકે આપણે BS શાહ પ્રકાશન અમદાવાદનું SY BCom સેમેસ્ટર 3નું પાઠ્યપુસ્તક કરવેરા પરિચય 1નો ઉપયોગ કર્યો છે. આથી આપણે અહીં BS શાહ પ્રકાશનનો આભાર માનીએ છીએ, કારણ કે આ વિડીયો બનાવવા માટે જે કંઈ પણ આપણને સંદર્ભ કે રેફરન્સ જોઈએ છે એ આ પાઠ્યપુસ્તક કરવેરા પરિચય 1 સેમેસ્ટર 3માંથી આપણે લીધો છે, બરાબર. એનો ISBN નંબર છે 8184160836. આભાર.